ચુડા તાલુકાના મીણાપુર ગામે રામનવમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। સવારથી જ લોકો સ્નાન કરીને પૂજાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે સૌ પ્રથમ પ્રાત આરતી કરવામાં આવી હતી। ત્યારે રામધૂનનો રણકાર મીણાપુર ગામે સંભળાઈ રહ્યો હતો। આ દરમિયાન રામલલ્લાની વિશેષ પૂજા કરવામાં આવી રહી છે। રામલલ્લાને અભિષેક કરાયો હતો। આ અવસર પર રામ મંદિરને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો છે। રામલલ્લાના દર્શન કરવા માટે રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। દેશભરમાં જ્યારે રામનવમીની ઉજવણી થઈ રહી છે ત્યારે ચુડાના મીણાપુર ગામ ખાતે શોભાયાત્રામાં વિવિધ શણગારો તેમજ ઘેર ઘેર આસોપાલવના તોરણ તથા રંગોળીઓ પૂરવામાં આવી હતી અને ભવ્ય શોભાયાત્રાનું ગામની મુખ્ય બજારોમાં નીકળી હતી। ભગવાન શ્રી રામલલ્લાને એક મણ લોટામાંથી શુદ્ધ ઘીમાં બનાવેલો લાડુ નૈવેદ્યમાં ધરવામાં આવ્યો હતો। ત્યારે રામનવમી નિમિત્તે ભક્તો શ્રદ્ધા અને આસ્થાપૂર્વક આજે વહેલી સવારથી જ ભક્તો રામ મંદિર પહોંચીને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। ત્યારે મીણાપુર ગામ રામમય બનીને જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના મીણાપુર ગામમાં અમે રામનવમી નિમિત્તે ભગવાનનો ભવ્ય જન્મોત્સવ રામનવમી અમે ઉજવી રહ્યા છીએ। ગામમાં શોભાયાત્રા આખા ગામે ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ધામધૂમપૂર્વક અમે શોભાયાત્રા કાઢી છે અને રાત્રે સમૂહ આરતીનું પણ સાંજે આયોજન છે અને ભગવાનનો જન્મોત્સવ ભગવાનને સવામણ લોટનો લાડવો એક બનાવી અને એનો ભોગ ધરાવશું અને રાત્રે ભવ્ય રાસ ગરબાનું પણ અમે આયોજન કરેલ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।